તો આપણે જોયું કે એક તરફ જ્યાં સરકાર દ્વારા ઓનલાઈન સર્વેની વાત કરવામાં આવી, પરંતુ ખેડૂતોને તે મંજૂર નથી। ખેડૂતો ઈચ્છે છે કે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન સર્વે કરવામાં આવે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ઓનલાઈન સર્વેમાં એવી તો શું સમસ્યા નડી રહી છે જેને કારણે ખેડૂતો ઓનલાઈન સર્વે નહીં પરંતુ ઓફલાઈન સર્વેની માંગ કરી રહ્યા છે। તો હવે ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે આખરે કયા કયા એ પ્રશ્નો છે જે ખેડૂતોને સતાવશે અને જેને કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે ઓનલાઈન સર્વેનો। તો આપણે જણાવી દઈએ કે સૌથી પહેલાં તો જે ખેડૂતો છે જેઓ ઓનલાઈન સર્વે માટે જે પોર્ટલ ડાઉનલોડ કરવાની કોશિશ કરે છે તે ડાઉનલોડ નથી થઈ રહ્યું, જેના કારણે ઓનલાઈન સર્વેથી ખેડૂતોને નારાજગી છે। ઓનલાઈન સર્વેમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તેઓ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નેટવર્કની સમસ્યા અને અન્ય સમસ્યાઓ જે છે તે ઉદ્ભવી રહી છે। કૃષિ પ્રગતિ એપ્લિકેશન જે છે તે ખુલતી જ નથી, નેટવર્ક એરર આવી રહી છે અને અન્ય કારણોસર પણ આ એપ્લિકેશન ખુલતી નથી, જેને કારણે તેઓ કંઈ જ સબમિટ નથી કરી શકતા। ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાભાવિક છે કે નેટવર્કનો અભાવ છે, તેમાં પણ વરસાદની પરિસ્થિતિ જેના કારણે નેટવર્કનો વધારે અભાવ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને ઓનલાઈન સર્વેથી ખૂબ જ પરેશાની થઈ રહી છે, કારણ કે કાં તો એપ્લિકેશન ખુલતી નથી, ખુલ્યા બાદ તેનામાં કંઈ સબમિટ નથી કરી શકાતું। મોટાભાગના ખેડૂતો જે છે તેઓ ફોનનો તો ઉપયોગ કરે છે પરંતુ સ્માર્ટફોન દરેક ખેડૂત પાસે નથી, જેને કારણે તેમના માટે કૃષિ માટેની એપ્લિકેશન ખોલવી ત્યારબાદ તેને ઓપરેટ કરવી તે લગભગ અશક્ય છે। ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન સર્વે જો કરવામાં આવે તો ખેડૂતો માટે આ તમામ સમસ્યા જે છે તે ન ઉદ્ભવે અને જેના કારણે ખૂબ જ સરળતાથી આ સર્વે સરકાર દ્વારા કરી લેવામાં આવી શકે છે। ત્યારે આવી તમામ સમસ્યાઓથી જૂઝતા જે ખેડૂતો છે તેઓ ઈચ્છે છે કે હવે ઓનલાઈન સર્વેની જગ્યાએ ઓફલાઈન સર્વે કરવામાં આવે, જેના કારણે ખેડૂતોને પાક નુકસાનીનું યોગ્ય વળતર મળે।